આપા બલી હા સાહેબ. કે જીવનમાં સહજ ભાવે પ્રાર્થના કોને કહેવાય એનું એક નાનું એવું ઉદાહરણ આપું. હા સાહેબ. ભાવનગરનું ગૌરવ ડોક્ટર આઈ.કે. વીજળીવાળાની મને એક વાત યાદ આવી. એક નાનું એવું બાળક એક સર્ચની સામે રોજ પોતાની પ્રાર્થના કરે, રોજ પોતે હોઠ ફફડાવે. સર્ચના પારસી છે એ આ બાળકને કાયમ જોવે. એક દી જાય, બે દી જાય, ત્રણ દી જાય, એમ ઘણા દિવસ પછી એ બાળકને પારસી બોલાવે અને કહે છે કે તું રોજ હોઠ ફફડાવે, તું કઈ પ્રાર્થના કરે છો? ત્યારે બાળક કહે છે કે મને એબીસીડી આવડે છે, હું આખી એબીસીડી આ દેવળની સામે આવી રોજ બોલી જાઉં છું. પ્રાર્થનાની મને ખબર નથી, પણ પ્રાર્થના તો એને જે બનાવી છે. એમ તમે કોઈ આયમાના મંદિરમાં જાઓ, તમે કોઈ ભગવાનના મંદિરની અંદર જાઓ અને દેવળે જઈને તમે રોજ પ્રાર્થના કરો મને કરોડપતિ બનાવી દે, હે નાથ મને બંગલો આપી દે, એમ તમને ભગવાન તમારી ઉપર રાજીપો ન વ્યક્ત કરે. એના માટે અંતરનાદ હોવો જોઈએ. તમે સહજ રીતે પ્રાર્થના કરો, આપવું હું અને નો આપવું હું એ તો એના હાથમાં છોડી દેવું પડે. સહજ પ્રાર્થના એ જ મોટી વાત છે.